બસ કેમ છો? આજે આપણે થર્ડ વિડીયો છે પ્લાઝો કટિંગની. તો હવે મેં તમારે ઝબલાના ઉપરની ઇઝારની કેવી રીતના કટિંગ કરવાની છે એ બતલાડીશ. હવે આપનો ડ્રાફ્ટ છે. હવે આ ડ્રાફ્ટના હિસાબથી અગર આપણે ફોલ્ડના ઉપર મટીરિયલ મૂક્યું તો આ ડ્રાફ્ટના ઉપર આ એક ડ્રાફ્ટ કટ થઈ ગયો, પછી આપણે બીજું કટ કરીશું. તો હવે આ જે મટીરિયલ છે ને એ આપણું વેસ્ટ થઈ જશે. તો આપણે શું કરી શકીએ છીએ, આના જ અંદર આપણે જેટલું લાગે છે એટલું આપણે જોઈન્ટ નાખી શકીએ છીએ. એને આપણે શું કહીએ છીએ, ખિસ્તક. ખિસ્તક એના વાસ્તે યુઝ થાય છે કે જ્યારે આપણે કપડાના અંદર થોડું શું વધારે ઘેર જોઈએ ત્યારે આપણે યુઝ કરી શકીએ છીએ ખિસ્તકને. તો હવે મેં આને ડબલ કરીને કટ કરીશ. ડબલ કરીને કટ કરીશ તો આપણું શું છે, 29 ઇંચીસના અંદર બંને પલ્લા આપણા નીકળી જશે. હવે મેં આજે કપડું 45ના પનાનું છે, મેં એને હજી ડબલ કરી દઉં છું, ડબલ ફોલ્ડ. આ ડબલ ફોલ્ડ થઈ ગયું. તો આ બાજુ આપણે સાઈડના ઉપર ઘડી આવશે આવી રીતના, અને આ જે પેન્ટ્સનું જે બ્લોક છે એને મેં આવી રીતના પ્લેસ કરીશ. ફોલ્ડના ઉપર ફોલ્ડ આવશે અને અહીંયા બરાબર સી માર્જિન મૂકેલી જ છે. હવે આપણે શું કરીશું, એને અટેચ કરી દઈશું. હવે અટેચ કરીશું અને અહીંયા છે ને આપણે શું કરીશું, જોઈન્ટ આપી દઈશું. જોઈન્ટમાં આપણે વધારે ઘેર આપવો હોય તો આપણે આપી શકીએ છીએ. હવે આ મેં ફરીથી એને ચોકસી ડ્રોઈંગ કરું છું. આ જે આપણે ડ્રો કરી રહ્યા છે આના હિસાબથી કરી રહ્યા છે ને, અહીંયા થોડું સ્લેન્ટિંગ છે બિકોઝ આ આમ આવશે ને તો અહીંયા ઇલાસ્ટિક આવશે, તો આના સાથે મેચ થવું જોઈએ એટલે મેં આને સ્લેન્ટિંગ કરેલું છે. અને હવે બાકીનું આ નીચે આવશે. હવે આના અંદર પણ આ તમારું ડ્રોઈંગ થઈ ગયું. હવે આ ડ્રોઈંગ થયા પછી આપણે અહીંયા એટલામાં જોઈન્ટ આપવાનું છે. હવે આ જોઈન્ટ આપવાના વાસ્તે આપણે શું કરે છે, અલગથી ફેબ્રિક લેવું પડશે, અલગથી મટીરિયલ લઈને એને જોઈન્ટ આપવું પડશે. આ જોઈન્ટ આપણે ચાર સેક્શન્સમાં આપવું પડશે, 1 2 3 4. તો આને શું કરવું પડશે, આપણે 4 ટાઈમ્સ આને ફોલ્ડ કરવું પડશે. આ ડબલ થઈ ગયું, આ ડબલ થયું ને આ હજી આમ થઈ ગયું. તો આના હિસાબથી આને જોઈન્ટ આપણે આપીશું, રાઈટ. હવે આપણે આને જે બાજુ જોઈન્ટ છે એમાં અડધો ઇંચ સિલાઈ જશે, તો એટલું અડધો ઇંચ મેં ઉપર ચડાવેલું છે આને કપડાને. અને હવે મેં આને રીડ્રો કરીશ. હવે રીડ્રોના અંદર જેમ અહીંયા છે આને જ કરીશ મેં, અને આ આવી રીતના રીડ્રો થશે. પણ આપણે આ ફેબ્રિક હજી જોઈએ છે ઘેર વાસ્તે, તો આપણે શું કરી શકીએ છીએ, આના અંદર અહીંયા આના સાથે અટેચ, એટલે આ જ લેવલમાં આવશે. પણ આ આપણે 4 ઇંચીસ વધારે ઘેર મળી જશે. આપણે આને આવી રીતના આના સાથે જોઈન કરી શકીએ છીએ. હવે આ આપણે જોઈન કરી દીધું અને એમાં આપણે આ લખી શકીએ છીએ, માર્કિંગ કરી શકીએ છીએ આના અંદર કે આ પાર્ટ અહીંયા જ આવશે. જે બી માર્ક કરવું હોય, એ બી જે બી માર્ક કરવું હોય ને એ અહીંયાનો પાર્ટ અહીંયા જ આવે, એ આપણે માર્ક કરવાનું રહેશે. હવે મેં આ પ્લાઝોને કટ કરું છું. આ પ્લાઝોના અંદર શું કરેલું છે, મેં આ જોઈન્ટ અલગથી મિલાવેલું છે 1/2 ઇંચ ઉપર રાખીને. હવે મેં આને સાઈડ પર કરું છું અને આને કટિંગ કરું છું. પોઝ કરી દો. આપણે હવે આના હિસાબથી પૂરું શેપ કટ કરી કાઢેલું છે અને આ એટલું જે પોર્શન છે અહીંયા આપણે જોઈન્ટ લગાવવાનું રહેશે. આ જોઈન્ટ બી આપણે ડ્રો કરી દીધેલો છે. હવે આ જોઈન્ટના ઉપર આ જોઈન્ટને આપણે 1/2 ઇંચના ઉપર આપણે સિલાઈ આવશે એટલે 1/2 ઇંચ આપણે આવી રીતના મૂકીશું અને એને આપણે કટ કરીશું. હવે આપણે જ્યારે એને કટ કરીશું ત્યારે આ જેમ ડ્રોઈંગ છે એમ જ આવશે, પણ અહીંયા થોડું શું એક્સ્ટ્રા આવી જશે. તો એક્સ્ટ્રા આવવાથી આપણે એને બરાબરથી ઘેર મળશે. આપણે આ આપણું જોઈન્ટ થઈ ગયું. હવે આ જોઈન્ટના અંદર છે ને આપણે બરાબરથી જોવાનું છે કે અહીંયાનું જે જોઈન્ટ છે એ બરાબરથી આવવું જોઈએ, અપસાઇડ ડાઉન ના થવું જોઈએ, નહીં તો પછી ફરક પડી જશે. હવે એ જોઈનિંગના અંદર આપણે ધ્યાન રાખવાનું કે આમ જ આવવું જોઈએ. તો એના વાસ્તે આપણે શું કરીશું, ફરીથી એને અહીંયા ચાસણી લગાવી દઈશું. આ ચાસણી લગાવવાથી આ બરાબરથી એનું જોઈન્ટ વાનેવા જ રહેશે. અને આજે આપણે શું શીખ્યું, પ્લાઝોની
જે આપણે ઇઝાર જે છે ઝબલાના ઉપરની ઇઝાર એની આપણે કટિંગ કરી. આનું ફોલ્ડ આમ આવશે, અહીંયા ઇલાસ્ટિક આવશે, હા, અને અહીંયા જોઈન્ટ આવશે. ઓકે, થેન્ક યુ. હવે મેં મશીનનું જે પ્રેક્ટિકલ છે એ તમારે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. બાય.